ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર કળનાળીના કુબેર મંદિરમાં વિવાદ વકર્યો છે। ત્યારે મંદિરમાંથી છૂટા કરાયેલા પૂજારીઓને ગર્ભગૃહમાં જતા અટકાવવામાં આવ્યા છે। દર્શન કરવાની પણ વંચિત રખાતા પૂજારીઓને દુઃખની લાગણી અનુભવી હતી। ત્યારે પૂજારીઓએ જણાવ્યું હતું કે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ન્યાય આપવાની ખાતરી આપી છે। અમને વિશ્વાસ છે કે ન્યાય અપાવશે જ। અમે અમારા હક માટે કાનૂની રાહે લડત ચાલુ રાખીશું। એમને આ રીતે માર ધક્કા મૂકી કાઢીને બહાર બેસાડી દીધા। તે પછી રાત્રે પણ અન્ય પૂજારીઓ આવ્યા તો એમની સાથે પણ આવું કૃત્ય થયું। અમાનવીય અને બિલકુલ ગેરબંધારણીય કૃત્ય અમારી સાથે કરવામાં આવ્યું છે। તમારી નિમણૂક કરવામાં આવે તે સાથે કોઈ આગળ પાછળ ઘટના ચાલી છે ખરી? એ અંગે ધારાસભ્યશ્રીએ અમને ખાતરી આપી છે કે હું તમારી સાથે છું, તમારા હક અને અધિકાર તમને અપાવવા માટે હું કટિબદ્ધ છું અને એ લડાઈ મારી તમારી સાથે ચાલુ રહેશે। એ હક્કો છે અમારા, એ લેવા માટે અમે બિલકુલ કાનૂનની અંદર જઈને કાયદાની પરિભાષામાં રહીને અમે કાર્યવાહી ચાલુ રાખીશું।